2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વડોદરા શહેરમાં આજે સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરના વિવિધ મતદાન મથકો પર વહેલી સવારથી જ લોકોની ભીડ જોવા મળી રહી છે અને મતદારો લાંબી લાઈનોમાં ઊભા રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ખાસ કરીને યુવા મતદારોમાં પ્રથમ વખત મતદાન કરવાની ખુશી સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે, જ્યારે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો પણ ઉત્સાહપૂર્વક મતદાન ભાગ લઈ રહ્યા છે। ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદાન મથક પર સુરક્ષા અને સુવિધાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મતદાન પ્રક્રિયા સરળ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે। લોકશાહીના આ પર્વમાં વડોદરાના નાગરિકો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે અને મતદાનના ટકા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉત્સાહ સારો છે અને લોકો અમારા હિતમાં જ છે। હું તમને બધાને નમ્ર વિનંતી કરીશ કે આપ લોકો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ જોડે લઈને જ આવો। ભલે આપની પાવતી આવી હોય કે ના આવી હોય, અહીંયા આપણા છોકરાઓ બેઠા છે, એ આપણને કાઢીને આપશે પાવતી અને આપ અંદર વોટ કરવા જઈ શકો છો। ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા લોકોને એવી તકલીફ પડી છે કે એમના પાસે ડોક્યુમેન્ટ્સ નહોતા, એમની પાસે માહિતી નથી કે એમને બધા ડોક્યુમેન્ટ્સ લઈને આવ્યા છે। આ ચૂંટણી મને ખબર નથી પડી રહી કે એવું લાગી રહ્યું છે એક જ પક્ષ લડી રહ્યા છે, પણ જનતા જાગૃત છે, જનતા બહાર નીકળી રહી છે અને એનો પડઘાર બધાને પડી જ રહ્યો છે અને આનો જવાબ મળશે 2 દિવસ પછી। તમે ઘણી જગ્યા પર સર્વે કરવા ગયા હતા, જી, કઈ તકલીફો પડી રહી છે લોકોને? સર, આમાં કેવું છે કે જ્યાં બીજેપીને માર પડી રહ્યો છે ત્યાં એ લોકો જાણી જોઈને વોટિંગ સ્લો કરાવી રહ્યા છે। તો આ જનતા જ અવાજ કરશે ને જનતા જ ભારે મતદાન કરશે અને જવાબ